તમે લોકો શું જોઈ રહ્યા છો? તમને અહીં કેમ બોલાવ્યા છે? કાઢો અમને અહીંથી. ના, મારી વાત સાંભળો. અરે આવું ખોટું કરી રહ્યા છો તમે લોકો. સુશીલા, અરે મારું ઘર છે. અરે આવું ના કરી શકો. સર પ્લીઝ સર, આ મારું ઘર છે. સમજવાનો પ્રયત્ન તો કરો. ના લઈ જશો. અરે સમજવાનો પ્રયત્ન કરો. હા, અમારે 2 દીકરીઓ છે. હા, જોડું છું. સર, મેં આ ઘર મારી મહેનતથી બનાવ્યું છે સર. હે ભગવાન. અરે તમે આવી રીતે ચૂપ કેમ ઊભા છો? આપણા ઘરમાંથી આપણને જ કાઢી મૂક્યા છે. હવે આપણે શું કરીશું? 2 છોકરીને લઈને ક્યાં જઈશું? પપ્પા હવે આપણે ક્યાં જઈશું? બોલો ને પપ્પા, તમે ચૂપ કેમ છો? આ લોકોને સાંભળ્યું તમે સર? આમની મુશ્કેલી દેખાતી નથી કે શું? તમને જરાય ખરાબ નથી લાગી રહ્યું સર? બોલો ને સર. કન્ટિન્યુ કર. શું ये विजय બહુ ખુશ દેખાય ને? રસ્તા પર આવી ગઈ. ગીતા ફેમિલી સાથે રસ્તા પર આવી ગઈ. મારી સાથે પંગો લેવા નીકળી હતી. કોલેજમાં મને સ્પોર્ટ્સમાં હરાવી દીધો એવું વિચારીને પોતાની જાતને મહાન માનતી હતી. આજે ફેમિલી સાથે રસ્તા પર આવી ગઈ. એની ફેમિલીની કોઈ ઇજ્જત જ ના રહી. એની આંખોમાંથી ગંગા જમના વહે છે. આને કહેવાય બદલો. પણ ડિયર વિજય આ બધું તે જ કરાયું છે એ એને કઈ રીતે ખબર પડશે? હોશિયાર છે છોકરી. વિચારશે એટલે ખબર પડી જશે કે કયા વીછીએ એને ડંખ માર્યો છે. હું તો હજુ વધારે રીબાવીશ. જો ખબર ના પડી તો આપણે જાતે જ જઈને એમને કહી દઈશું. એને વિજય? હું જે નર્ક દેખાડું એમાં અલગ અલગ દરવાજા હોય. નવો દરવાજો ખોલો એટલે તમને નવી મુસીબત ને તકલીફ દેખાય છે. જો શરૂઆત જ આવી છે તો અંત કેવો હશે વિચારો. એ એટલે કે ગીતાની તકલીફોનો કોઈ અંત જ નથી એમ ને? હજુ તો પિક્ચર ખાલી શરૂ જ થઈ છે બકા. અત્યારથી ક્લાઇમેક્સ જાણીને શું કરીશ ગિરીશ? જો તારું ટોર્ચર આવી રીતે ચાલતું રહ્યું તો ક્લાઇમેક્સમાં આખી ફેમિલી તો સુસાઇડ જ કરી લેશે ભાઈ. એ તો બધો એમનો લુકઆઉટ છે. વિજય, હવે વિચાર, જો એ લોકો મદદ માંગવા તારી પાસે આવ્યા ત્યારે? તો પછી એક જ રસ્તો છે કે એ ગીતાએ કોલેજમાં આવીને આખી કોલેજની સામે મારા પગે પડીને રડીને માફી માંગવી પડશે મારી. એ એના હાથે મારા પગ ધોશે અને માત્ર એ જ નહીં, એનું આખું કુટુંબ. એ પછી એ મારી સામે હંમેશા માથું ઝુકાવીને ચાલશે. એ વચન આપે તો જ હું એને માફ કરું, એના સિવાય નહીં. અને ત્યાં સુધી આજે એમની પાસે ઘર નથી, સહારો નથી, સમાજમાં કોઈ ઇજ્જત પણ નથી, રહેશે પણ નહીં. હું તો એમના એવા હાલ કરીશ કે એમની આત્મા પણ ધ્રુજી ઉઠશે. ગીતા, તું ખાલી રડીશ. સર પ્લીઝ મારી વાત સાંભળો સર. જો મિસ્ટર, અમારું કામ થઈ ગયું છે. એવું ના કહો સર. આ નવીનની મદદ કરી એટલે આજે મારે ને મારા પરિવારને પણ સાવ રસ્તા પર આવી જવું પડ્યું સર. એ મારી સાથે આવો દગો ન કરી શકે સર.
દયા કરીને એકવાર તો મને એની જોડે ફોન પર વાત કરવા દો સર. જુઓ વૈષ્ણવજી, એમનો ફોનથી કોન્ટેક્ટ કરવાના બધા સંભવ પ્રયત્ન કરી લીધા પછી જ તમારી પાસે આવ્યા છીએ. એ મળી જ નથી રહ્યા. સર બસ એક જ મિનિટ ઉભા રહો સર. હું એમનો ફોન એકવાર લગાડી જાઉં છું પ્લીઝ. હા કરો. અમારે તો બસ જે લોનના પૈસા છે એ ઇન્ટરેસ્ટ સાથે મળી જાય તો બહુ છે. The number you're calling is switched off right now. Please try later. The number you're calling is switched off right now. ફોન સ્વિચ ઓફ આવે છે સર. અમે એ જ કહી રહ્યા છીએ સર. એમણે પોતાનો ફોન ઘણા દિવસોથી બંધ કરી રાખ્યો છે. પણ સર, જો આપણે એમના ઘરે જઈએ તો એ મળી શકે ને? હું તમને ઘણી વાર કહી ચૂક્યો છું પણ તમે સમજી નથી રહ્યા મેડમ. એ ઘર ખાલી કરીને ભાગી ગયો છે ક્યાંક. બેના મન કરે છે કે તારો જય જયકાર કરતો જ રહું આખો દાડો. હે સિમ્પલી સુપર બ્રિલિયન્ટ છે તું. જીજુએ તને પૂછ્યું કે વિજયને આટલી જલ્દી ચમ પરણાઈ રહી છે તો એની કુંડળીમાં ગડબડ છે અને હું આ એના હારા માટે જ કરી રહી છું એમ કહીને ફટાફટ ફોસલાઈ દીધા. હા જય હો મારી બેના. બેના જે દોસ્ત છે એ તો વિજય નામ નહીં તારામાં છે. ભૈલા, જો આપણે આપણું સારી રીતે ધ્યાન રાખીએ ને તો આપણે બીજાનું પણ સારી રીતે ધ્યાન રાખી શકીએ. એ તો બરાબર છે પણ જીજુએ તને એક પણ વાર એવું કહ્યું નહીં કુંડળીમાં દોષ છે તો ગોર બાપાને બોલાવો, પૂજાપાઠ કરાવો, શાંતિપાઠ કરાવો. આવું કઈ જ કયા પૂછ્યા વિના સીધી તારી દરેક વાતમાં માથું હલાઈ દીધું બેના. બહુ વિશ્વાસ છે એમને. વિશ્વાસ એના પર થાય જે કાયમ વિશ્વાસને જાળવી રાખે. સાચી વાત છે બેના. અને તું પણ જુઠ્ઠું એક જિંદગી બચાવવા માટે જ તો બોલી રહી છે પણ આ રીતે પોતાની જિંદગી બચાવવી એ તો સ્વાર્થમાં ગણાય. હું લાગસ તન બેના? તને આનાથી કોઈ પ્રોબ્લેમ છે કે શું? હા જરાય નહીં. પણ એ પ્રોબ્લેમને જે નજરથી તું જોઈ રહી છે ને એ તારો દ્રષ્ટિકોણ થોડો જુદો હોવો જોઈએ એવું મારું કહેવું છે. એટલે આજે તકલીફો આવી રહી છે એ તો ગીતા તરફથી જ આવી રહી છે એ તો તને સારી રીતે ખબર છે. તોય તું એને રોકવાનો પ્રયત્ન નહીં કરી રહી. તું એની સાથે હવે શાંતિથી વાતો કરી રહી છે અને વિજયને પરણાઈ રહી છે અને એના બધા પ્રોબ્લેમ ક્લિયર કરી રહી છે. હા તો જે અમારા રસ્તામાં આવી રહી છે એના રસ્તામાંથી હટાવવાને બદલે અમારી ફેમિલીને બદલાવ લાવવાની શું જરૂર છે એ મારો પ્યોર સવાલ છે. કેમ કે હું શકે બેના મન તો ખબર છે કે તારા જેવા ખિલાડી માટે ગીતાની ગેમ પૂરી કરવી અઘરી નહીં. કમળા, જેટલું તેલ નાખો એટલી આગ વધે એ આપણે ભૂલવું ના જોઈએ. આગમાં કૂદવાનો કોઈ મતલબ નથી. કેવી રીતે બાળી નાખશે આ બધી વાતોનો વિચાર કરીને ટેન્શન વધી જાય. હવે આ જ થશે. જૂના એડ્રેસ પર છે નહીં અને નવું એડ્રેસ ખબર નથી. આવી સ્થિતિમાં જેણે એમની ગેરંટી લીધી હોય અમે તો એમને જ આવીને પકડીએ ને. મને એના વિશે કંઈ ખબર નથી સર. અને નવીન મારી સાથે આવું કરશે મેં આવું ક્યારે વિચાર્યું નહોતું સર. એટલે જ આવું થયું. તો હવે જે થઈ રહ્યું છે એ ભોગવવું પડશે. સર હા સર, પણ આ મુશ્કેલીમાંથી બહાર કેવી રીતે આવી શકાય એટલું તો કહો સર. મેં તમને નોટિસ આપી છે ને ભાઈ. એના હિસાબે તમારી પાસે એક અઠવાડિયું છે. એ ડેટ કરતા પહેલા તમે બેંકમાં આવો અને લોનના 25 લાખ રૂપિયા અને વ્યાજ ભરીને તમારું ઘર બચાવી લો. નહીં તો ઘરની હરાજી થશે અને એ હરાજીમાંથી જે પૈસા આવશે એમાંથી અમારા પૈસા લઈને બાકીના તમને પાછા આપશું. પણ સર, તમે તો બહુ સરળતાથી કહી દીધું. પણ અમે અમારી દીકરીઓને લઈને ક્યાં જઈશું, ક્યાં રહીશું સર? જુઓ મેડમ, એનાથી અમને કોઈ લેવા દેવા નથી.
તમારી આગળ હાથ જોડું છું સર. તમે કહો તો. સર ઉભા રહો પ્લીઝ. સર ઉભા રહો. સર તમે સમજાવો અમને. જી જી. હે ભગવાન. જી. સુશીલા, એ સુશીલા, આ મારું ઘર છે. એ કોઈ પણ આવીને તાળું મારીને જતું રહે એ હું કેવી રીતે સહન કરી શકું? સુશીલા, કોના પર વિશ્વાસ કરું? એ તો મદદ માંગવા આવ્યો હતો. મારા પગ પર પડીને કહ્યું હતું મારે સાંભળવું પડે એટલે. ના. અરે ચૂપ દીધી. આ આનંદમાં આપણો સાથ દેવા માટે કોઈ ફોન કરી રહ્યું છે યાર. कौन सा दियोर? गीता संगीता. વિજય, ફોન રિસીવ કર યાર. હવે જરૂર એને છે. મજા હું લઈશ. પપ્પા કટ કરે છે. એટલે ફોન કટ કરે એટલે છોડી દઈશ એમ? હવે જરૂરિયાત આપણી છે, માફ કરી દે એમ કહીને પગ પકડવા માટે રેડી થઈ ગઈ છે, તો પછી એ કોલ નથી કરી શકતી કે શું? અરે લગાડ ફોન. એ ગીતા, મને બુદ્ધુ બનાવવા માટે કોઈ બીજાને ફોન કરીને કે ફોન નથી ઉપાડતો એમ કહીને નાટક તો નથી કરી રહી ને તું? ગીતા એવું નહીં કરે. એ જૂઠું નથી બોલતી. પગમાં અને જ્યારે વાગ્યું તું ત્યારે સાયકલ પરથી પડી ગઈ છું. સ્પોર્ટ્સ રમવા નથી ગઈ એવું કોને કીધેલું? કોઈના ઉપર પણ વિશ્વાસ નહીં મુકાય સુશીલા. લાઉડ સ્પીકર ઓન કર. એ ગીતા, એ ગીતા, વિજય ફોન રિસીવ કરે એટલે વિનમ્રતાથી વાત કરજે. એનાથી એનો ગુસ્સો ઠંડો પડશે અને તારી ભૂલને માફ કરશે અને બેંકનો પ્રોબ્લેમ સોલ્વ કરશે. સમજણ પડી ને? એનો જ ફોન હશે. વિજય, હજુ એકવાર કટ કર, મજા આવશે. પગ પકડવા ક્યાં હું એ પૂછવા એડ્રેસ લેવા ફોન કર્યો હશે. બિચારીને એક તક તો આપવી જોઈએ ને. હેલો ગીતા, તારું અભિમાન ઉતરી ગયું ને? અરે વાત કરને. જો વિજય, સમસ્યા તારા અને મારા વચ્ચે છે. ભલે ગમે તે થાય, ઝઘડો થાય, મારામારી થાય, એ બધું આપણી વચ્ચે જ રહેવું જોઈએ. એને ઘર સુધી લાવવું નહોતું જોઈતું. હે ને? પણ પહેલા ઘર સુધી પહોંચી જનારી મહારાણી કોણ છે?
મારી મમ્મા પાસે જઈને કમ્પ્લેન કરવા વાળી કોણ છે? તું છે. તું મારી મમ્મા સુધી જઈ શકે તો પછી હું તારા પપ્પા સુધી ના પહોંચી શકું? એ સુશીલા, આ તારી દીકરી આ બધું શું બોલી રહી છે? સીધે સીધી માફી માંગવાની જગ્યાએ આ બધી વાતો કરવાની ક્યાં જરૂર છે કોઈ? જો જે સાચું હતું એ મેં કીધું. હું તારા ઘરવાળાને રસ્તા પર નહોતી લાવી. હું પહેલા રસ્તા પર લઈ આવ્યો અને પછી ઘરવાળાને કહ્યું, બસ એટલું. અને આમ પણ હું જે કરું એ વધારે જ કરું છું, સમજીને તું? મને દીવો કરવાનું કહો તો હું આખું ગામ બાળીને આવું. મિસ્ટર વિજય, દરેક વસ્તુની એક લિમિટ હોય છે. એ તો બીજા માટે, મારા માટે નહીં. હું કોઈની નીચે દબાઈને નહીં રહું. બધાને મારા પગ નીચે રાખીશ. બદલો લેવાનું નક્કી કરી લીધું એટલે બદલો લઈને જ રહું છું. એને ઊભા રહેવાનું ના કહેવાય, એને પડી ગયા કહેવાય. માણસાઈને ભૂલી ગયા કહેવાય. તને બધા રાક્ષસ કહે છે. કોણ મને શું કહેશે એ ડિસાઈડ કરવાનું મારું કામ છે, સમજી? મારી પાસે આવીને માફી માંગીશ અથવા અમે રસ્તા પર છીએ. અમારી સમસ્યાનો ઉકેલ લાવ. અમે ઇજ્જતદાર પરિવારના છીએ. અમે સડક છાપ થોડા છીએ. તું સમસ્યાનો ઉકેલ ક્યારે લાવીશ? તું અહીં આવીને મારા પગ પકડીશ, મારા પગ તારા માથા પર મૂકીશ, આંખમાંથી આંસુ વહાવીશ, આંસુથી પગ ધોઈશ, પછી તરત જ તને માફ કરી દઈશ. તારા ઘરની સમસ્યા દૂર થઈ જશે, મારો બદલો પૂરો થશે. ભૂલ કરીને આખી કોલેજને હેરાન કરવા વાળો તું છે. ચૂપ રહે ને વધારે હેરાન કરવા વાળો તું. આ બધું કરીને પણ ગેમમાં હારવા વાળો તો તું જ છે. તારી ભૂલ માટે હું માફી માંગુ એ ક્યાંનો ન્યાય? સીધી રીતે જો તું મારા ઘરની તકલીફ દૂર નહીં કરે તો મારે ફરીથી તારા ઘર સુધી પહોંચવું પડશે. શું 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 ફરી બોલતો? તું મારા પરિવારને હેરાન કરીશ તો મારે પણ તારા પરિવારને હેરાન કરવો પડશે. પરિણામ બહુ ખરાબ આવશે, યાદ રાખજે. આટલું બધું અભિમાન મને ધમકી આપે છે? વાહ રે વાહ, તારે જે કરવું હોય કર. હવે કાં તું કાં હું જોઈ લઈએ. અત્યાર સુધી હું તને માફ કરી દેવાનું વિચારી રહ્યો હતો, પણ હવે તો ખતમ કરવાનું મન થઈ રહ્યું છે. તું શું કરીશ એ તો હું પણ જોવા માંગુ છું. આઈ ડોન્ટ કેર. હલો પ્રેમચંદભાઈ, હોંભળો. મી કહ્યું તું એમ જ કરવાનું છે, સમજી ગયા ને? હા હા. હે કટ કરો, ફરી કરું છું. કટ કરો બેના. આ બ્રોકર પ્રેમચંદ 2G નું કાર્ડ વાપરશે, બહુ સ્લો નેટવર્ક આવે છે, પણ એનું કોમ 5G સ્પીડ જેવું છે મારી બેના. રશ્મિ, બેના આ અહીંયા પડ્યું છે ને અંદર લઈ જા તો. તને વાતને સીધી રીતે કહેતા તો આવડતી જ નથી, હે ને ભઈલા? બેના બ્રોકર પ્રેમચંદે ફોનમાં કહ્યું કાલે વલસાડથી સોડીને મા બાપ આવવાના છે, સોડીને બોલાવી લઈએ જોવા માટે. ના, મા બાપ આવે એ બહુ છે. કરેક્ટ. મેઇન સ્વિચ ઓન કરીએ એટલે અડધું કામ, આઈ મીન અડધા લગન તો થઈ જશે. એને બેના? હા, હા તો એ લોકો કાલે આવવાના એટલે વાતચીત પૂરી કરવા. આગલા દિવસોમાં જે પહેલું સારું મુહૂર્ત મળે તેમાં વિજયના લગ્ન પૂર્ણિમા સાથે કરાવી દેવા પડશે. એટલે કે વિજયને ગીતાથી દૂર કરવાના કાર્યક્રમનો કાલથી શુભારંભ. ગુરુજીના કહેવા અનુસાર જો આ લગ્ન થઈ ગયા તો ગીતા આ ઘરમાં ક્યારેય નહીં આવી શકે. મેં શું કહ્યું હતું ને તે શું કરી નાખ્યું? એની ભૂલ મેં એને યાદ કરાવી છે પપ્પા. હે? તે તારી તો
વાળાની પણ એક યોગ્યતા હોવી જોઈએ ને પપ્પા. તને તો એક મારી હોય ને. દયા કરીને ચૂપ થઈ જાવ. અરે ના તું મારશો. ચૂપ રહે સુશીલા. એની યોગ્યતા જોઈને તારે શું કરવું છે? પહેલા આપણી હાલત સુધારવાની છે આપણે, પછી ઘરની અંદર આપણે જવાનું છે, એટલું જ. અને મારા માથે આવેલા 25 લાખ રૂપિયાના ભારને ઉતારવાનું તને સહેજ પણ જરૂરી લાગ્યું નહીં, હે ને? જો તારી સુપુત્રીએ શું કરી નાખ્યું, માફી માંગવાનું કહ્યું હતું તો અભિમાન બતાવીને સળગતી આગમાં પેટ્રોલ નાખવાનું કામ કર્યું છે આણે. તને કહ્યું હતું ને, જો તારું માથું એના પગે લગાવીને માફી માંગીશ તો 1 મિનિટમાં માફ કરી દેશે. સ્પષ્ટ શબ્દોમાં કહ્યું તો ખરું એણે. પપ્પા, એની વાત કરવાની રીત બરાબર હતી. મારે પણ આત્મસન્માન જેવું હોય ને. આ તારા સ્વાભિમાનને શું આગમાં નાખું? તારું આ જ સ્વાભિમાન આજે આપણને બધાને રસ્તા પર લઈ આવ્યું છે. આટલી તને સમજણ નથી પડતી ડોબી? ના પપ્પા. વધારે બોલ બોલ ના કર. હવે એક પણ શબ્દ તારા મોઢેથી નીકળ્યો છે તો જાનથી મારી નાખીશ. જી, કેમ જી આવી વાતો કેમ કરી રહ્યા છો? તો બીજું શું કહું સુશીલા? જા, ત્યાં જા. એને હાથ જોડ કે એના પગ પકડ, મને નથી ખબર. મારે ખાલી એટલું જ જોઈએ કે આ સમસ્યાનો ઉકેલ આવવો જોઈએ. સમજી ગઈ ને? એટલું જ. ચાલ હવે નીકળી દી. અભિમાનને છોડી દે. તારા અભિમાનને લઈને આગમાં કૂદકો મારી દે. એ મંત્રીનો છોકરો છે. આપણા આખા પરિવારનો સર્વનાશ કરી નાખશે. બેટા, સમજવાની કોશિશ કર. તો તું નહીં જાય ને? એ સુશીલા, આજે હું એક સોગન લઉં છું. આ જઈને પાછી આવે ત્યાં સુધી હું આ જ પગથિયે બેસી રહીશ. જોઈ લેજે. એ છોકરાને મનાવીને તું આજે અમને આ ઘરની અંદર લઈ જઈશ કે પછી તારા સ્વાભિમાનની વાત માનીને અમારી સમાધિ બનાવીશ, એ તું વિચારી લેજે. તું પાછી આવે ત્યાં સુધી આ બીપી વૈષ્ણવ આ જ પગથિયે બેસી રહેશે. હા. કેટલું અભિમાન છે યાર. તને ધમકી આપી રહી છે. એને હજુ મારા વિશે વધારે ખબર નથી. એની ફેમિલીને હેરાન કરીશ તો એ તારી ફેમિલીને હેરાન કરશે એવું કહી રહી હતી. એ તો ખાલી બોલી, મેં કરી બતાવ્યું. દિયોર, એ કંઈક કરશે તો? શું કરી શકશે એ? એક છોકરી શું કરી શકવાની? ફરી વાર તારી મમ્મી પાસે જશે તો? મારી મમ્મા સાંભળશે જ નહીં. પણ કદાચ એમને સાંભળી લીધું તો? હું નહીં માનું. તો પછી એ બીજું શું કરી શકે છે વિજય? જુઓ યાર, એણે એના ઘરની બહાર ઊભા રહીને મને ફોન કર્યો. બધા લોકો જોઈ રહ્યા હશે. એની સામે પોતાનું અપમાન ન થાય એટલે એણે મારી સાથે વાત કરી હશે. એમ? હા, જ્યાં સુધી મારો અંદાજો છે, અત્યાર સુધીમાં તો એના બાપે એને ગાળો દીધી હશે. અત્યાર સુધીમાં તો એ ગીતા સાયકલ લઈને નીકળી ગઈ હશે. આખરે મારી સામે પંગો લેવા જેટલી તાકાત એનામાં ક્યાં છે? મિડલ ક્લાસ છોકરી છે. ડરાવીશ તો ચૂપચાપ ભાગી જશે. તું શું વિચારે છે ભોપા? વિજય, એક વાત કહું, પ્લીઝ મને મારતો નહીં દિયોર. ગીતા કઈ નહીં કરે એવું તું વારંવાર કહેતો રહેશે, પણ એણે બહુ બધું કરી નાખ્યું દિયોર. હવે એ શું કરી શકે છે એ વિચારી રહ્યો છું દિયોર. હે ભોપા, દુશ્મન વિશે વિચારવાનો કોઈ ફાયદો નથી. એને મિટાવી દેવાનો હોય. આમ પણ આ વખતે મારવાનો વારો મારો છે. હાથ મારા હશે અને ગાલ એના. એનો સમય ખરાબ છે. આ ગીતા ભલે ગમે તે કરે, આખરે એણે મારા પગ પકડવા પડશે. સમય કોઈથી રોકાવાનો નહીં. ભૈલા, તું આ ગીત સરખી રીતે ગા પ્લીઝ.
તું જે ગાઈ રહ્યો છે એ ખોટું છે. સમયને રોકવા વાળું કોઈ નથી એવું છે. બેના સમયને કોઈ રોકી શકવાનું નહીં એ તો મને પણ ખબર છે બેના. આ સમય અને પેલો ટાઈમ મગજમાં મેચ થઈને મેચ ફિક્સિંગ કરીને મારા મોઢેથી નીકળી ગયો, બીજું કઈ નહીં. અને ઓમ પણ મારા મોઢામાંથી જે પણ કોઈ શબ્દ નીકળે છે એનું કોક ને કોક રીઝન તો હોય જ છે બેના, યુ નો ધેટ. સો આ ગીત પાછળ કયું રીઝન હતું? બેના તાર ભોણાભાઈ પર થોડો કંટ્રોલ રાખવાની જરૂર છે. અને તું જો એને કંટ્રોલમાં ના રાખી શકવાની હોય તો એની આંખો સામે પડદો નાખી દે. આ વલસાડ વાળી સોડી સાથે એના લગ્ન થાય ત્યાં સુધી જો એ ચૂપ રહે તો એ તારા માટે સારું છે. તારા કહેવાનો મતલબ? બેના વાયકણ તો બધું ટ્રેક પર જ ચાલે છે, પણ જે આઉટ ઓફ ટ્રેક છે એ મારો ભોણો વિજય કુમાર. વોટ યુ મીન? ગુસ્સો આવ્યો ને બેના? હવે મારી વાતને બહુ ધ્યાનથી સાંભળજે. આવતીકાલે આ સોડીના મા બાપ આવી રહ્યા છે. બચારા બહુ ગરીબ છે, આમ તો બહુ શાંત સ્વભાવના છે, પણ માર ભણો વિજય કોક અલગ છે ને. આમ તો હારો છે પણ થોડો ગુસ્સા વાળો છે. એની તપેલી થોડી ચોટેલી રહેશે અને એને અત્યાર સુધી જેટલા કાંડ કર્યા છે એ બધા જો એમને ખબર પડશે તો એ લોકો એમનો વિચાર ફેરવી પણ શકે એમ છે મારી બેના. આવનારા ગરીબ લોકો છે, આપણી આન બાન શાન જોશે એટલે એમના મોઢા બંધ થઈ જશે, એમની આંખો ચકરાઈ જશે. પછી તો બધું આપણી મરજીથી જ ચાલશે. જે થવાનું જ નથી એના વિશે વિચારીને આપણે જરાય ટેન્શન લેવાની જરૂર નથી. હા પણ તોય બેના માર ભણાને વાત કરવાની સ્ટાઇલ એ તો સ્ટેટસ છે ભઈલા. પૈસા વાળાને જીવનમાં થોડું અભિમાન તો હોવું જ જોઈએ. તને નહીં સમજાય. જો અભિમાન ન હોય તો આટલી બધી સંપત્તિ સાચવવી એ મુશ્કેલ થઈ જાય. પૈસાવાળા લોકો જેમ ઈચ્છે તેમ રહે છે, જે ઈચ્છે તે મેળવે છે. બેના આ બધી તારી વાતો સાંભળીને મને ખબર જ નહીં પડતી કે તું વિજયને આબાદ કરવાની એકડી છે કે પછી બરબાદ કરવાની એકડી છે, કોઈ સમજાતું જ નહીં. બેના ચમ અટકી ગઈ? ગુસ્સો આવ્યો? બાળકોને જે આઝાદી આપવી જોઈએ એ હું આપું તો બાળકો બરબાદ થઈ જશે એમ? ના ના, એટલે મળેલી આઝાદીનો દુરુપયોગ કરવું એ ખોટું છે. મારું તો ખાલી એટલું જ કહેવું છે. એક રિક્વેસ્ટ છે કે વિજય જે કોઈ કરે છે એના વિશે એના પપ્પાને એટલે કે મારા જીજાજીને ખબર પડશે તો એ ચૂપ રહેશે ખરા? એ તો ન્યાય નીતિ અને ધર્મ વાળા માણસ છે. પોતાનાથી ભૂલ થાય તો પોતાને સજા આલે એવા માણસ છે. જો વિજયે કોઈ ખોટું પગલું લીધું તો એનો પગ જ કાપી નાખશે બેના. અત્યારે તો વિજય એવું કોઈ કામ નહીં કરે. હા પણ ગીતાના વિશે તો એ વાત તો ક્યારની પૂરી થઈ ગઈ છે ભઈલા. સ્પોર્ટ્સ ડે પર જ બધું ખતમ થઈ ગયું છે અને ફરીથી કંઈ શરૂ ન થાય એટલા માટે એ છોકરીના મા બાપને લગ્નની વાત કરવા બોલાવ્યા છે. વિજય એના પપ્પાથી ડરે છે એ એક જ વાત એની જિંદગીને સુધારી દેશે. એટલે જ એને લાડ અને પ્રેમ હું આપું છું. જો એ હદ પાર કરશે તો એના પપ્પા એને રોકશે. આ સ્થિતિમાં વિજય કેવી રીતે બગડશે બોલતો? ના ના, નો વે. એ સાચી વાત છે કે વિજય બહુ જિદ્દી છે. પોતાની મરજી ચલાવવાનો પ્રયત્ન કરે છે. પોતાનો બદલો લેવા માટે કોઈ બીજાનું ઘર બરબાદ કરવાની આદત એનામાં નથી. સમજી લે. બેના હેલો એક્સક્યુઝ મી બેના. મેં હું કહ્યું ને હું સમજીએ તો મને કોઈ સમજણ જ નહીં પડી. રોમ જાણે. એ વિજય, તારો અંદાજો સાચો નીકળ્યો. ગીતા તને સોતી સોતી આવી રહી છે. એને આવવું જ પડશે. અરે રોકી, વિજયના મોજા કાઢી તેનો પગ આગળ કરો. બિચારી પગ પકડવા વાળી આવી છે. તો એનો મતલબ હવે ચરણોની સેવા શરૂ સમજો. અલ્યા સેવા કરવા વાળીને દાસી કહેશે ને.
ગીતાના હાથમાં સાબુ આપી દો યાર, હાથ ધોઈને પગે અડશે. વિજયને ઇન્ફેક્શન ના થવું જોઈએ. આંસુથી પગ ધોશે તો એવું કઈ નહીં થાય યાર. બધાની સામે ફોનમાં હોશિયારી મારતી હતી, પણ હવે પગે પડવા આવીને. તારા પગ પકડવા નથી આવી હું, તારી સાથે વાત કરવા આવી છું. જો ગેમ રમવા માટે હું તારી પાસે નહોતી આવી, તું મારી પાસે આવ્યો હતો. શરત લગાવવા વાળો તું, હારવા વાળો પણ તું. તારી ભૂલની સજા મારા પરિવારને કેમ આપી રહ્યો છે? એટલા માટે કે તને હરાવી છે મારે. બદલો પૂરો કરવો છે, તારા અભિમાનને ઉતારવું છે. અભિમાન તો તને છે વિજય. ભણ્યા વિના પણ કોપી કરીને પરીક્ષામાં પાસ થનારાને અભિમાની ન કહેવાય. પાર્કિંગ જે બધા માટે છે ત્યાં પાર્ક કરેલી પ્રોફેસરની ગાડીને સળગાવનારને જડ કહેવાય. તું ક્રૂર છે જો તારી સામે થનારને તું પેટ્રોલ નાખીને બાળી નાખે. અને આમ પણ મારા પરિવારે તારું શું બગાડ્યું? બગાડવા વાળી તો તું છે. એની સજા મને મળવી જોઈએ, મારા પરિવારને નહીં. હવે એમને સજા મળી છે તો એમનું દુઃખ જોઈને તું દુઃખી છે ને? એ જ મારે જોઈતું હતું. તારું નામ વિજય છે એટલે તું જીતી જઈશ એવા ખોટા ભ્રમમાં ના રહીશ. ખોટો ભ્રમ તો તને છે. તારી ભૂલ હોવા છતાં જો હું માફી માંગીશ તો એ અન્યાય કહેવાશે. મારી સામે કોઈ પણ હશે એણે મારી વાત માનવી પડશે. તારી આ વાતોથી હું નહીં બદલાઉં. જો વિજય, મારી આ ચેતવણી છે, સાવધાન રહેજે. જો નહીં રહે તો પરિણામ સારું નહીં આવે. આ ડાયલોગ મારો છે, તારો નહીં. મારી સમસ્યાનો ઉકેલ નહીં લાવે તો પરિણામ સારું નહીં આવે. તારી મદદ કરવાનું મન અત્યારે મને નથી થતું. જો એવું છે તો તું બહુ પછતાઈશ. પસ્તાવો તો તને થશે. છેલ્લી વાર પૂછી રહી છું, હવે શું કરીશ? પગ પકડીને આંસુ વહાવીશ તો પણ માફી નહીં મળે તને. નહીં એટલે નહીં જ. હા તો શું હું પણ પલટવાર કરું ને? ગમે એટલો પ્રયત્ન કર, આખરે તો હાર તારી જ થવાની છે. જો હું બીજા રસ્તે જઈશ તો સમસ્યા તને જ થશે. તારા માટે હવે બધા રસ્તા બંધ છે. હવે ખાલી એક જ રસ્તો છે, મારા પગ પકડ. લાસ્ટ ડિસિઝન. હજુ જો તું નહીં માને તો તારા પરિવાર પાસે હું ભીખ મંગાવીશ. આજ મારો છેલ્લો નિર્ણય છે. ફરીથી એકવાર પૂછું છું, ઇઝ ધીસ યોર લાસ્ટ ડિસિઝન? હવે મારે કંઈ નથી કહેવું. માંગવા માટે તારી પાસે એક તક છે. એ તક આપવા માટે મારું મન બદલાઈ જાય પહેલા સમજી જા. સાવધાન થવાની તક મેં તને આપી હતી, તું ના સુધર્યો. હવે તું ખૂબ પછતાઈશ. શું કરી લઈશ તું? વેઇટ એન્ડ વોચ. આટલું બધું થઈ ગયું? હા, અત્યારે અમારો પરિવાર રસ્તા પર આવી ગયો છે અને આ વિજય મારી બરબાદી ફ્રેન્ડ્સ જોડે એન્જોય કરે છે. આ બધું શું છે ગીતા? બધું ઠીક થયું એવું લાગતું હતું, હવે બધું નવેસરથી શરૂ થઈ ગયું. એણે ફરીથી શરૂ કર્યું છે એટલે આપણી મુશ્કેલીઓ ખતમ નહોતી થઈ. એનો મતલબ હવે તું એને પાઠ ભણાવવાનો નિર્ણય કરી ચૂકી છે એમ? માત્ર પાઠ નથી ભણાવવાનો, આ વખતે તો એ પાગલની હરકતોને ઠેકાણે પાડી એના પર તાળું મારી દઈશ. હવે તું શું કરીશ યાર? ફરીથી એની માં પાસે જઈશ? ત્યાં તો જઈને આવી તો પણ આ હરકતો ચાલુ જ છે એની. એટલે માનો કોઈ ફાયદો નથી એમ? એટલે જ એના પપ્પા સૂર્યપ્રકાશ પાસે જવાનો નિર્ણય કર્યો છે મેં. એ બિલકુલ નહીં થાય ગીતા. એમની અપોઇન્ટમેન્ટ એમ થોડી મળશે. મળવા કોણ આવે છે એ બધું જાણીને જ તને અંદર જવા દેશે. ત્યાં સુધીમાં વિજયને ખબર પડી જશે. ઈ ઘરના નહીં સમય ન થાપતા તને ક્યાં મળવાના?
આખો દિવસ સિક્યોરિટી વચ્ચે રહેતા હોય તું એમને કેવી રીતે મળીશ? ગમે તે રીતે મળીશ. મારે મારા પરિવારને આ મુશ્કેલીમાંથી બચાવવો જ પડશે. તું ત્યાં જઈશ તો એ લોકો તારી વાત તરત માની જશે? વિજયનો સપોર્ટ નહીં કરે? બધા કહે છે એ બહુ સારા માણસ છે. એક મિનિસ્ટર હોવા છતાં બધાના પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે હંમેશા તૈયાર રહે છે. એમના ઘરમાં જ સમાજનો નાશ કરે એવી એક સમસ્યા છે, એ એમને ખબર પડશે. મારા વિરુદ્ધ જઈને જો એમના દીકરાને સપોર્ટ કરશે, એમનું પણ અપમાન થશે. અને નો માને તો ન્યાય માટે લડીશ. જે પણ હોય મારા પરિવાર માટે મારે જીતવું જ પડશે. મારે જીતવું જ પડશે. દિયોર, જેટલી હિંમત વાળી છે આ સોડી. રહેવા માટે ઘર નહીં, પરિવાર રસ્તા પર આવી ગયો. કોલેજમાં સુખ નથી, લાઈફમાંથી શાંતિ ગાયબ થઈ ગઈ છે. તો એ તારી સામે આવીને અભિમાન બતાવીને જાય છે. મતલબ ક્લિયર છે. એ અભિમાનને સ્વાભિમાનનું નામ આપે છે. અલ્યા ખાલી આવીને જો તારા પગે પડી ગઈ હોત ને તો એના બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા હોત. પણ એવું કરવાની બદલે એ તો તારી સામે આવીને તને ધમકી આપીને જતી રહીયાળી. યાર, જે દીવો બુઝાવવાનો હોય એ વધારે ફફડે. ના, એના ગુસ્સાને જોઈને લાગે છે એ કોઈ પ્લાન કરીને ગઈ હશે યાર. પ્લાન? કેવો પ્લાન? એ ના વિજય, એ તારી મમ્મીને જઈને મળશે તો? મારી મમ્માને મળશે તો ગીતાને મળશે 0. વિજય, તું એને 0-0 કહેતો રહે છે ને હીરોની જેમ જીતીને જતી રહે છે યાર. એટલે તારી એ આગમાં એને બળવાનું હતું, બટ એ સેફ થઈ ગઈ. ગેમમાં એને હારવાનું હતું, પણ એ જીતી ગઈ. રસ્તા પર આવ્યા પછી એનું દિમાગ ઠેકાણે આવી જશે એવું લાગ્યું હતું, પણ કંઈ જ ના થયું. ખબર નહીં, મને એવું લાગે છે તારો વીક પોઈન્ટ શું છે એ વાતની એને જાણ થઈ ગઈ હશે. વીક પોઈન્ટ? એ કયો? તારા પપ્પા વિજય. સાચે જ યાર, તું જો આખી દુનિયામાં કોઈનાથી ડરતો હોય ને તો એ ખાલી તારા બાપા જ છે. હો હા યાર, એ ગીતા જો સીધી તારા પપ્પા પાસે જશે તો? નો ચાન્સ. એમને મળવું અશક્ય છે. જો એ પપ્પાને મળવા માંગતી હશે તો પણ પહેલા મને ખબર પડશે. આમ પણ મારા પપ્પા મને નથી મળતા. મીટિંગ કરીને હંમેશા બિઝી રહે છે. એને શું મળવાના? એવી વાત છે. યસ, ગમે તેટલી ઉડશે આખરે તો મારા જ પગમાં આવીને પડશે. એ તો ફિક્સ છે. વેટ એન્ડ સી વાળું ઘરની સામે એક બોર્ડ લગાવી દો. એ આપણી હાલત તો જો કેવી થઈ ગઈ છે સાવ. એકાદ પિક્ચર બની જાય એના પર તો. હવે તો કોઈ બીજો ઉપાય કરવો જ પડશે ને. કરવો પડશે, પણ હું નહીં કરું, તારી દીકરીને કરવો પડશે. આ જાણ્યા રસ્તે એ જ આપણને લઈને આવી છે ને, તો હવે રસ્તો પણ એને જ બતાવવો પડશે આપણને. જો ને, ગલીમાં એક પણ માણસ નથી આજે. ઝઘડો થાય એટલે બધા તમાશો જોવા આવી જાય છે ને પૂરો થયો એટલે બધા પોતપોતાને ઘેર. મુશ્કેલ સમયે કોઈ આપણો સાથ નહીં આપે સુશીલા. કેમ કે જ્યારે તકલીફ હોય પીડા એને જ ભોગવવી પડે. જ્યાં સુધી એમના ઘરમાં તકલીફ નહીં આવે ને ત્યાં સુધી બીજાની તકલીફ ખબર નહીં પડે એમને. આ ફોનની રિંગે નથી વાગતી અત્યારે. પપ્પા, ફોન. ગીતાનો ફોન હશે જોતો. એના પગ પકડીને માફી માંગી કે નહીં? એણે માફ પણ કરી દીધા છે જોજે. મુકુંદ કોલિંગ એવું આવે છે પપ્પા. અરે, ગીતાને જોવા આવ્યો હતો એ છોકરાના પપ્પા છે. જી નર વેવાઈજી, હવે એમને આપણા ઘરે તાળે વાગી ગયા એ વાત કેવી રીતે ખબર પડી ગઈ હશે? અત્યારે કેમ ફોન કરે છે મને? લાય આપ. હેલો, હા, હું બીપી વૈષ્ણવ બોલું. અને હું આ તરફથી ડાયાબિટીસ મુકુંદ. બોલો ને, શું સેવા કરું તમારી? તમે મારી સેવા શું કરશો વેવાઈજી? તમારી દીકરી જોઈને આવ્યા પછી મારા દીકરાને કંઈક થઈ ગયું છે. હા,
સરસ સરસ. અહીંયા અમારી સાથે ઘણું બધું થઈ ગયું છે. એનો મતલબ બંને તરફ સરખું જ છે. તમારી છોકરી ખરેખરમાં સોનું છે. સોનું. હા 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 વેવાઈજી, સોનું જ છે. પણ એ સોનાને ક્યાં છુપાવીને રાખવું એ ખબર નથી પડતી. તમે બહુ મજાક કરો છો વેવાઈજી. તમારા જેવી આદત બધાની હોય તો ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ હંમેશા વાસ કરે. હા હા વેવાઈજી, હવે તમે કહો એ જ સાચું ને. પણ આ બધી વસ્તુઓ ભરવા માટે ઘર તો રહેવું જોઈએ ને. જોયું ને, તમે મજાક કરી રહ્યા છો. હા, મારો દીકરો તમારી સાથે વાત કરવા માંગે છે. મારી સાથે? ના અંકલ, તમારી દીકરી ગીતા સાથે. તમારી દીકરી સાથે વાત કરવા મેં મારા પપ્પા પાસેથી પરમિશન લીધી છે અને હવે તમારી પાસેથી પરમિશન લઈ રહ્યો છું. સંસ્કારી ઘરની છોકરી સાથે પરમિશન લઈને જ વાત કરવી જોઈએ ને. હાજી બેટા, હાજી. ખબર નહીં, તમારી દીકરી સાથે લગ્ન નક્કી થયા પછી આ ગોવિંદાનું મન તો હવામાં ઉડવા લાગ્યું છે. તો તારું પુણ્ય છે બેટા. ને મારું ભાગ્ય છે. તમે જરા ગીતાને ફોન આપશો. આપવાનો હતો, પણ એ છોકરી તો ઘરમાં નથી કે શું અંકલ? ના ના ના, આ તો હું ઘરે નથી. હું એકવાર મારા ઘરે પહોંચી જાઉં ને એટલે ફોન કરાવું છું. હા, સારું અંકલ. તમે, તમારી દીકરી, તમારા ઘરવાળા મને બહુ જ ગમો છો. નમસ્કાર. નમસ્કાર બેટા. જો સુશીલા, થનાર જમાઈને આપણું ઘર બહુ ગમી ગયું છે. અને આવા સરસ ઘરમાં આજે આપણને જ રહેવા નથી મળતું, તારી અભિમાની દીકરીને કારણે. એને યાદ કરીને મારા આખા શરીરમાં આગ લાગી જાય છે. મને એટલો બધો ગુસ્સો આવે છે ને કે જવું પડશે. કોઈ પણ રીતે વિજયના પપ્પાની પાસે જવું જ પડશે. મિનિસ્ટર સૂર્યપ્રકાશને મળવું જ પડશે. ભાઈ, બોલો બેન. 2 મિનિટ આ પેપર વાંચી લઉં. મારે આજના કાર્યક્રમો વિશે જાણવું છે. હા વાંચો વાંચો બેન. અહીંયા જેટલા બેઠા છે બધા મફતમાં જ વાંચે છે, તો તું પણ એક છે. વાંચ વાંચ. આટલી વારમાં વાંચી લીધું બધું બેન? જોઈ પણ લીધું અને વાંચી પણ લીધું. હવે તો ખતમ કરવાનું બાકી છે. ભલે ગમે તે થાય, વૃદ્ધાશ્રમનું સંચાલન તમે બહુ સારી રીતે સંભાળ્યું છે. કાર્યક્રમ બહુ જ સરસ હતો. સારું, તો હું રજા લઉં છું. તમે અહીં આવ્યા બહુ મોટો ઉપકાર સાહેબ. અરે રે, તમે મને કેમ હાથ જોડી રહ્યા છો? હાથ તો મારે તમને જોડવા જોઈએ. બહુ મોટી વાત છે સર. હું મોટા પદ પર છું એ કારણે મારી બધી વાત મોટી નથી થઈ જતી. વૃદ્ધાશ્રમને બનાવીને, બીજાની પાસેથી ફંડ ભેગું કરીને આટલા વર્ષો સુધી સેવા કરતા રહેવી એ કોઈ સાધારણ વાત નથી. હું અહીંયા આવીને દવાઓ અને ફળો આપીને જતો રહું છું, પણ તમે આ સંસ્થાને નિરંતર રૂપે ચલાવતા આવો છો. તમે મહાન છો. એક વાત કહેવા માંગુ છું, સમાજમાં પાપ ન ફેલાવવું એ પણ એક મોટું કામ છે, અને એવામાં તમે આ સમાજની સેવા કરવા માટે કાર્ય કરો છો. એ ખરેખરમાં ભગવાનનું કામ છે. આ આશ્રમ માટે મારી તરફથી જે કંઈ થઈ શકશે એ હું જરૂર કરીશ. હવે હું આપની રજા લઉં છું. નરેશ, હા રેડી સર.
ગાડી કાઢો. સર મંત્રી સૂર્યપ્રકાશજી અંદર છે કે શું? થોડી વાર પહેલા જતી ગયા બેટા, જો પેલી ગાડીમાં જઈ રહ્યા છે. ઓહ, જતા રહ્યા. તે જોઈ લીધું ને સુશીલા, આટલા વર્ષોથી મારી જિંદગી માન સન્માન સાથે પસાર થઈ રહી હતી, પણ તારી પેલી દીકરીના કારણે આ બધું માન સન્માન ધૂળ ધાણી થઈ ગયું. એ તારી પેલી ગીતા જો આ મારી વાત માનીને ઘરમાં ચૂપચાપ બેઠી હોત તો આજે આ પરિસ્થિતિ આવી હોત ખરી? તમે આટલા દુખી કેમ થાવ છો? ભગવાન આપણી સાથે છે. જલ્દી જ બધું ઠીક થઈ જશે જી. ક્યાં ઠીક થઈ જશે? કેવી રીતે ઠીક થઈ જશે? એને પેલા મંત્રીના દીકરા સાથે દુશ્મની કરી લીધી છે. જો ઈચ્છો ને તો પણ કઈ નહીં કરી શકો. સમજી ગયા ને? ટાઈમ તો થઈ ગયો છે, હજી પણ ગીતા નથી આવી. એનો અર્થ શું થયો? અરે મારા નસીબ જ એવા છે. આ તમારા મગજમાં મારી વાત કેમ નથી ઉતરતી? આ ગીતા નામની મારી દુશ્મને પેલા છોકરા પાસે માફી નહીં માંગી હોય? દયા કરીને આવી વાતો ન કરો. આટલું થયા પછી ગીતા તમારી વાત નહીં માને? એનો અર્થ કે અત્યાર સુધી મારી કોઈ વાત નહોતી માનતી, એમ જ ને? તે તારા જ મોડે આજે કબૂલ કર્યું છે. જો લાગે છે કે તું પણ પેલી સાથે ભળેલી છું. જી મેં એવું કઈ નથી કહ્યું જી. અરે તું કઈ ના બોલ સુશીલા, મારી સમજમાં બધું આવી ગયું છે હવે. તે જ્યારે જન્મ આપ્યો છે એ છોકરી નથી, ચુડેલ છે. આનંદથી નથી બોલી રહ્યો સુશીલા, દુઃખથી બોલું છું. પપ્પા, દીદી ખોટી નથી પપ્પા. આહાહાહા, બકવાસ બંધ કર. જો વધારે પડતું બોલી ને તો 100 દોરો લઈને તારું મોઢું સીવી કાઢી જા. તારી જિંદગી શાંતિથી જીવી હોય ને તો બાપાને જોઈને શીખ, તારી દીદીને જોઈને નહીં. સમજી? એની જિંદગીમાં ખુશીઓ આવે એટલા માટે લગ્ન કરાવીને એના પતિના ઘરે મોકલવા માંગતો હતો હું. ના હું તો એને માન સન્માન સાથે ઘરની બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પણ એને તો મને જ ઘરની બહાર કઢાવી મૂક્યો. એ સુશીલા, આ બધો ગીતાનો જ પ્લાન છે. મને આવી રીતે હેરાન થતો જોઈને ક્યાંક બેઠી બેઠી મોજ કરતી હશે. એ તો હજુ સુધી આ સમસ્યાનો ઉકેલ લાવીને ચૂપચાપ ઘરે આવી જવાની બદલે આમ સાયકલ લઈને રખડવા ના ગયો હોત ને. આજની બધી મીટિંગ પૂરી થઈ ગઈ ને? હા સર. અને કાલનો એજન્ડા શું છે એને ટાઈપ કરાવીને પ્રિન્ટ આઉટ કાઢી રાખો, કારણ કે ટેબમાં જોવામાં તકલીફ થઈ રહી છે. ઠીક છે સર. સારું. અને મારી સાથે ન્યાય જરૂર કરશે. આ હોજ સમજાની ચા મળી જાય એટલે આદુ એમો જીજુ જીજુ બેના જીજુ આયા. કારમાંથી ઉતર્યા પછી પપ્પા તો ઘરમાં આવશે જ. એમાં તમે કેમ ટેન્શન લઈ રહ્યા છો મામા? અલા ટેન્શન નહીં કિરણ કુમાર, આ અટેન્શન. અરે રે, આ ઘરમાં તો પપ્પાને પપ્પા તરીકે જુઓ, અહીં તો મંત્રી તરીકે ન જુઓ. શું વાત છે? લાગે છે ઘરમાં મારી જ વાતો થઈ રહી છે. આ ઘરમાં તમે હોવ કે ના હોવ, બસ તમારી જ વાતો ચાલે છે. વિજય, ડેડ, આ શું છે? ઘર પર હોય ત્યારે પણ તું મ્યુઝિક સાંભળ્યા કરે છે. આવ બધાની સાથે વાત કર.
એટલે ઓમ ઘરમાં હોય ત્યારે માથે ભાર લઈને ફરવાનું શું જરૂર છે એમ પપ્પા પૂછે છે. હેડવેટ તો આ ઘરની અંદર પણ ન હોવું જોઈએ કે ઘરની બહાર પણ ન હોવું જોઈએ. દિમાગમાં જવાબદારી હોવી જોઈએ, પણ અહંકાર નહીં. વિજયમાં અહંકાર સહેજ પણ નથી. એ તો તારી મમતા કહી રહી છે ભાનુ. અને કહેતો જરા, કોલેજ સ્પોર્ટ્સનું શું થયું વિજય? તો સ્પોર્ટ્સ તો સિતારા, ભાગ એણે લીધો હતો ને, એને બોલવા દે. એવું નહીં જીજુ, ખોખો. વિજય, ડેડ, હું હારી ગયો ડેડ. વેરી ગુડ. રમતમાં તો હાર જીત થતી રહે છે. હારને પણ આનંદથી સ્વીકારવાની તારી આદત જોઈને મને બહુ આનંદ થયો છે. હારી જાવ પછી જ જીતવાની ઈચ્છા વધારે પ્રબળ બને છે બેટા. હારવા વાળો જ એક દિવસ જીતે છે. હું મારી પહેલી ચૂંટણીમાં હારી ગયો હતો. એ બધું જવા દો, પણ એક બાબતે મને તારા પર બહુ જ ગર્વ છે વિજય. અત્યાર સુધીમાં સમાજમાંથી તારા વિશે એક પણ નેગેટિવ વાત મેં નથી સાંભળી બેટા. તારી કોઈ ભૂલ સામે આવે તો એ તારી ભૂલ નથી એવું કહીને તારી મમ્મી સાચી વાત મને કહે છે. હું મંત્રી છું, તું મંત્રીનો દીકરો છે, એ વાતનો અહંકાર તારી અંદર ન હોવો જોઈએ. ના જીજુ, એની મોય અહંકાર સહે નહીં, ચણા આવશે નહીં. હે ને વિજય? આવો પણ ન જોઈએ, કેમ કે બીજા મંત્રીઓના છોકરાઓ કેવી હરકતો કરે છે એ હું જોઈ રહ્યો છું. સમાજમાંથી જે ગંદકી સાફ કરે છે એ જ સાચો મંત્રી કહેવાય છે. એ વાત તારે સમજવી પડશે વિજય. બહારની ગંદકી સાફ કરનારા આ સૂર્યપ્રકાશના ઘરમાં ગંદકી ન હોવી જોઈએ. ભાનુમતીએ એ વાત સમજી લીધી છે અને તમને બધાને એ જ રીતે ઉછેરી પણ રહી છે. જો કે એક વાત સાચી છે કે હજુ કોઈએ કોઈ ખોટું કામ કર્યું નથી. જો એવું કંઈ થશે તો કંઈ પણ વિચાર્યા વિના તમને આ ઘરમાંથી કાઢી મૂકવામાં હું જરાય પાછો નહીં પડું. અરે, જે થયું નથી એના વિશે શું વિચારવાનું? જાઓ, ફ્રેશ થઈને આવો. આજે બધા સાથે જ જમવા બેસીએ. કમળા, જમવાની તૈયારી કર. ડેડ, હું કોઈ ખોટું કામ નથી કરી રહ્યો. જે મારી વિરુદ્ધ જાય છે હું એને છોડતો નથી, પણ મારી કોઈ પણ ભૂલને હું તમારી સામે ક્યારેય નહીં આવવા દઉં. એ કોણ છો તમે? કોણ છો બેન? કેમ સમજાઈ નથી રહ્યું કે શું? સર, મારે મંત્રીજી સાથે વાત કરવી છે. બહુ દૂરથી એમની પાછળ પાછળ આવી છું, પણ એ મળ્યા નહીં. હવે એમની કાર ઘરમાં અંદર જતા જોઈ છે. સર, અત્યારે ઘરમાં છે ને? એ ઘરમાં તો છે જ બેટા, પણ કોને મળવું કોને ન મળવું આ બધી વાતો તો પહેલેથી જ નક્કી હોય છે. સર, દયા કરીને કંઈક કરો ને. આ મારા માટે બહુ જરૂરી વાત છે. અમારો આખો પરિવાર રસ્તા પર આવી ગયો છે. અપોઇન્ટમેન્ટ છે તારી પાસે? ના મેડમ, આ બહુ જરૂરી છે. હું બહુ પ્રોબ્લેમમાં છું સર. જો બેટા, સાહેબ તો હમણાં થોડી વાર પહેલા આવ્યા છે. તું એમને મળવા માટે સવારે આવજે, અત્યારે જા. સર, તમને મારી પ્રોબ્લેમ સમજાઈ નથી રહી સર. મારા આખા પરિવારને ઘરમાંથી બહાર કાઢી ઘરને તાળું મારી દીધું છે સર. અત્યારે તો જરૂરી વસ્તુઓ પણ અમારી પાસે નથી સર. જો બેટા, કારણ ભલે ગમે તે હોય, તું કહે છે એ સાચું જ હશે, પણ તોય આ સમયે મંત્રીજીને મળવું તો અશક્ય છે, એ પણ આટલી રાત્રે. જો બેટા, એમની અપોઇન્ટમેન્ટ નક્કી કરવા વાળા એમના પીએ છે. કાલે આવીને એમને મળી લેજે અને તારી તકલીફ એમને કહી દેજે. એ મંત્રીજી સાથે વાત કરાવી દેશે. ઠીક છે ને? સર, તમે કેવી વાતો કહી રહ્યા છો? ઘરમાં આગ લાગી છે એમ કહું છું તો કાલે પાણી આવીને લઈ જજો એમ કહો છો? અમને અત્યારે જરૂર છે. આમ પણ એ જનતાની સેવા કરવા વાળા મંત્રી છે, એટલે જનતાની સમસ્યા તો એમને સાંભળવી જ પડશે ને સર. જો એમને અત્યારે કોઈ સમસ્યા થાય અને હોસ્પિટલ લઈ જવા પડે અને ત્યાં ડોક્ટર નથી એમ કહીને
તમે ઘરે રેસ્ટ કરાવશો? શું તમે એમ ચલાવી લેશો સર? અરે ગેટ ખોલો યાર. હવે બુવો ના પાડતી. જઈને પીએ સાથે વાત કરું છું. એમને ઠીક લાગશે તો મળવા માટે બોલાવશે. ઓકે? દયા કરીને આટલી મદદ કરો સર. ઓકે ઓકે, અહીંયા જ ઊભી રહે. એ ઊભી રે બેટા, ક્યાં જઈ રહી છે? ક્યાંય નહીં મેડમ, અહીં જ ઊભી રહીશ.